अमेरिकी टैरिफ के कारण सूरत के हीरा उद्योग पर बड़ा असर। हीरा उद्योग अल्पावधि के लिए ठप होने की संभावना। टैरिफ का विनिर्माण पर बड़ा असर होगा। अप्रैल से पहले कटे और पॉलिश किए हुए हीरों पर 0% टैरिफ था। 5 अप्रैल से 10% टैरिफ लगाया गया। 1 अगस्त से पॉलिश किए हुए हीरों पर 25% टैरिफ का बड़ा असर। एक ओर सूरत के हीरे मंदी का सामना कर रहे हैं, वहीं दूसरी ओर अमेरिका का टैरिफ निर्णय एक बड़ा बदलाव है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 1 ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરી છે। ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે, પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે, એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે। એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે। 75% જેવું વર્લ્ડની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે, પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપર ને ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ છીએ અમે, અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે। મારું નામ જયંતિ સાવલિયા છે, જીજીએપીસી ગુજરાત રિજનલ ચેરમેન સુરત। ભારત સરકાર દ્વારા ભારતમાં જે રીતે અમેરિકન ટ્રમ્પ સરકારે 25% જેમ્સ એન્ડ જ્વેલરી ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે, એનાથી ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ચિંતિત છે અને એમની અસર બી થવાની છે। પેલા જેવી પરિસ્થિતિ નહીં રહી, આપણા એક્સપોર્ટ થોડા ઘટશે, પરંતુ જે રીતના ટેરિફ લગાવવામાં આવી છે એમ બીજા કન્ટ્રીઓમાં બી ટેરિફ લગાવવામાં આવી। ભારતથી અમેરિકામાં 25% જે હિસ્સો હતો આપણો, જે ટોટલ જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ હતો, એમાં 25% જે હિસ્સો હતો, જેમ $10 બિલિયન આપણું જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થતું હતું, જે અમેરિકા માટે આપણે પ્રમુખ સપ્લાયરમાંથી એક સપ્લાયર હતા। અને બીજી કન્ટ્રીઓમાં જે ઇમ્પોર્ટ થતું હતું, જેમ અમેરિકાનું સૌથી મોટું ઇમ્પોર્ટર આપણે હતા, એ સિવાય ચાઇના, ઇઝરાયલ અને ઇટલી જેવા કન્ટ્રીઓ બી એના ઇમ્પોર્ટરો હતા।
એમની ઉપર પણ ડ્યુટી લગાવવામાં આવી છે. તો સરવાળે એવું થઈ શકે કે આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરીએ, આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બીજી બધી કન્ટ્રીઓ છે, પરંતુ અમેરિકાના જે નાગરિકો માટે છે, અમેરિકાના નાગરિકોને આ ટોટલી વસ્તુ મોંઘી મળવા માંડશે, કારણ કે 25% જે લગાવવામાં આવી છે એ ટોટલી વધારે લાગવા માંડશે. એટલે આપણા કરતાં વધારે ત્યાંના નાગરિકોને નુકસાન જશે, એ લોકોને ત્યાં વધારે ડ્યુટી પે કરવી પડશે, અને ત્યાંની આપણા કરતાં વધારે તકલીફ એ લોકો માટે છે. આપણા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ભર્યા નવા જે ટ્રેડ કન્ટ્રીઓ છે, જેમ કે યુકે છે, તો યુકે સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, જેમાં 0% ડ્યુટીથી આપણી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરી શકીએ છીએ. તો આ યુકે થ્રુ આપણે આખા યુરોપ માર્કેટ આપણે કવર કરી શકીએ છીએ. દુબઈ સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 0 ડ્યુટીમાં થયેલા છે. ત્યાંથી આપણે અરબ કન્ટ્રી જે યુએઈના કન્ટ્રીઓ છે એમની સાથે આપણે સારા ટ્રેડ એગ્રીમેન્ટ, અને ત્યાંથી ઘણા બધા કન્ટ્રીઓ કનેક્ટ કરી શકીએ છીએ. એ સિવાય બીજા આપણે ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તો આપણે હવે નવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની જરૂર છે. ખાલી અમેરિકાના ઉપર આપણે બેસી રહેવું ના જોઈએ. એ સિવાય ઘણી બધી કન્ટ્રીઓ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે, અને આવનાર સમય જેમ્સ એન્ડ જ્વેલરી માટે થોડોક વિકટ છે, પરંતુ ઓપોર્ચ્યુનિટી બી એટલી જ છે. તો આપણે કોઈ વસ્તુને નેગેટિવ નહીં, પોઝિટિવ સાઈડ જોઈએ તો આપણા પાસે સારી ઓપોર્ચ્યુનિટી બીજા કન્ટ્રીઓ છે.